નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે સૌરાષ્ટ્રના એક ગામમાં બનેલી સત્ય ઘટનાની વાત કરવી છે। મિત્રો, આ સત્ય ઘટના તમારા હૃદયને સ્પર્શી જશે, એટલે થોડો સમય કાઢીને અંત સુધી જરૂર સાંભળજો। મિત્રો, રમેશભાઈ અને એમના પત્ની ભાવનાબેન સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહેતા હતા। બંને પતિ પત્ની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા। આ બંને દંપતીનો સ્વભાવ ખૂબ દયાળુ અને પ્રેમાળ હતો। ગામની અંદર ખૂબ માન સન્માન સાથે રહેતા હતા। રમેશભાઈ અને ભાવનાબેન સમાજની સેવા કરવા માટે હંમેશા તૈયાર રહેતા। ભાવનાબેન પણ ગામની સ્ત્રીઓ માટે ગૃહ ઉદ્યોગ ચલાવીને ગામની સ્ત્રીઓને રોજગારી માટે મદદ કરતા। આખું ગામ રમેશભાઈ અને ભાવનાબેનને ભગવાનના દૂત કહેતા, કારણ કે આ બંને પતિ પત્ની ગામના લોકોની નાની મોટી દરેક મુશ્કેલીઓમાં હંમેશા સાથ આપતા। સાથે સાથે આ દંપતી પોતાના પગારમાંથી બચત કરેલી રકમ દ્વારા એક આશ્રમ પણ ચલાવી રહ્યા હતા, જેમાં વૃદ્ધાવસ્થામાં એકલા પડી ગયેલા લોકોને આશરો મળી શકે। લોકોની આટલી મદદ કરતા અને લોકોના આશીર્વાદ હોવા છતાં પણ આ દંપતીની એક વાત હંમેશા નિરાશ કરી દેતી, કેમ કે એને કોઈ સંતાન નહોતું। અનેક પ્રયાસો અને દવાઓ કરવા છતાં પણ એના ઘરમાં કોઈ સંતાન નહોતું। રમેશભાઈ તો ભાવનાબેનને હંમેશા એક જ વાત કહેતા કે આપણે તો સપનામાં પણ કોઈનું ખરાબ નથી કર્યું, છતાં પણ કુદરત આપણી સાથે આવો અન્યાય કેમ કરે છે। અચાનક એક દિવસ એક સાધુ મહાત્મા રમેશભાઈના આંગણે આવ્યા। ઘરે આવેલા સાધુને જોઈને રમેશભાઈ અને એમના પત્ની એ મહાત્માનું સ્વાગત કર્યું અને કહેવા લાગ્યા કે હે મહાત્મા, અમે તમારી શું સેવા કરી શકીએ? ત્યારે સાધુ બોલ્યા કે બેટા, તમારા ચહેરા પર શેની નિરાશા છે? આવું સાંભળતા રમેશભાઈની આંખો ભીની થઈ ગઈ અને એ ગળગળા અવાજે કહેવા લાગ્યા કે હે મહાત્મા, મેં અને મારી પત્ની અમારા જીવનમાં ક્યારે કોઈનું ખરાબ નથી કર્યું કે ક્યારે કોઈ અનીતિનો પૈસો નથી લાવ્યા, છતાં પણ ભગવાન અમારી સાથે આવો અન્યાય કેમ કરે છે કે અમને હજુ સુધી નિસંતાન રાખ્યા છે? રમેશભાઈની પાછળ ઊભેલા ભાવનાબેન રમેશભાઈનું દુઃખ સાંભળીને પોતે પણ રડવા લાગ્યા। ત્યારે સાધુ બોલ્યા કે બેટા, તમે ચિંતા ન કરો, ઉપરવાળો બધાય સારાવાના કરી દેશે। બસ ભગવાન પર ભરોસો રાખો, ભગવાન તમારી પ્રાર્થના જરૂર સાંભળશે। હવે આટલું કહીને સાધુ મહારાજ રમેશભાઈના ઘરેથી જતા રહ્યા। ત્યારે દુઃખી મનથી ભાવનાબેન તો ત્યાં ને ત્યાં બેસીને રડવા લાગ્યા। એટલે રમેશભાઈએ પોતાની પત્નીને આશ્વાસન આપીને એવું કહ્યું કે ભાવના, તું ચિંતા ન કર, ભગવાન આપણી સામે જરૂર જોશે। આમ તો રમેશભાઈ બહારથી ખૂબ મજબૂત હોય એવું વર્તન કરતા હતા, પરંતુ અંદરથી એ પણ દુઃખી હતા। છતાં પણ ભાવનાબેનને વધારે દુઃખ ન થાય એટલા માટે રમેશભાઈએ પોતાને મજબૂત બનાવી લીધા હતા। ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને થોડા વર્ષો બાદ રમેશભાઈના ઘરે એક પુત્રીનો જન્મ થયો। દીકરીનો જન્મ થતાં જ બંને પતિ પત્નીનો ખુશીનો કોઈ પાર ન રહ્યો। રમેશભાઈએ તો દીકરીના જન્મની ખુશીમાં આખા ગામને પેડા ખવડાવ્યા અને ભાવનાબેન પણ ખૂબ ખુશ હતા। દીકરીનું નામ કૃપા રાખ્યું। એક દિવસ રમેશભાઈ કહેવા લાગ્યા કે આ દીકરી આપણને ભગવાનની દયાથી મળી છે, એટલે આપણે આપણી દીકરીને ખૂબ લાડકોથી ઉછેરીને મોટી કરીશું। ત્યારે ભાવનાબેન પણ થોડું હસીને દીકરી સામે જોતા રહ્યા। ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને બંને પતિ પત્ની પોતપોતાના કામે લાગી ગયા। રમેશભાઈને તો પોતાની દીકરીને જોઈને જાણે કે દુનિયાની બધી જ ખુશી મળી ગઈ હોય એવું લાગતું હતું। એક દિવસ રમેશભાઈને સ્કૂલના કામથી બહાર જવાનું થયું। ભાવનાબેન અને દીકરી ઘરે હતા। સવારનો સમય હતો। ભાવનાબેન રોજની જેમ પોતાની દિનચર્યા મુજબ કામ કરી રહ્યા હતા, ત્યારે જ ઘરની અંદર અચાનક એક સાપ આવી ગયો। સાપને જોતા ભાવનાબેન ચોંકી ગયા, પરંતુ એની નાની બાળકી જમીન ઉપર સૂતી હતી।
એટલે દીકરીને બચાવવા માટે ભાવનાબેને દોડ મૂકી અને એના જીવ કરતાં પણ વધારે વહાલી દીકરીને ઉંચકીને ઘોડિયામાં સુવડાવી દીધી. એટલી વારમાં સાપ ક્યારે ભાવનાબેનની નજીક આવી ગયો અને એને ડંખ મારી ગયો એની ખબર જ ન પડી. પોતાની દીકરી કૃપાને ઘોડિયામાં સુવડાવીને ભાવનાબેને હિંમત કરીને બહાર આવ્યા અને ગામ લોકોને જાણ કરી એટલે રમેશભાઈના મિત્ર કાનજીભાઈ દોડીને આવી ગયા અને એમણે રમેશભાઈને ફોન કરીને જાણ કરી એટલે રમેશભાઈ હાફળા ફાફડા થઈને પોતાના ઘરે આવ્યા. ત્યાં સુધીમાં તો ગામના લોકોએ ભાવનાબેનને હોસ્પિટલે પહોંચાડી દીધા હતા, પરંતુ ડૉક્ટરે તપાસ કરીને એવું કહ્યું કે ભાવનાબેન તો મૃત્યુ પામ્યા છે. હવે આટલું સાંભળતા રમેશભાઈ પર તો જાણે કે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય એમ ચોધારા આંસુએ રડવા લાગ્યા. અચાનક આવું બધું બની જવાથી રમેશભાઈને ખૂબ આઘાત લાગ્યો એટલે બેહોશ થઈને ત્યાંને ત્યાં પડી ગયા. થોડી વારમાં તો જાણે આખું હોસ્પિટલ લોકોના રડવાના અવાજથી ગુંજી ઉઠ્યું. ઘરે આવ્યા બાદ રમેશભાઈ વિચારવા લાગ્યા કે મારા ઘરમાં દીકરીનો જન્મ થયો અને ઘરમાં ખુશી આવી એને હજુ તો થોડો સમય થયો છે, ત્યાં તો ભગવાને મારા પર આવડું મોટું દુઃખ નાખી દીધું છે. રમેશભાઈને તો કંઈ સમજાતું નહોતું કે હવે શું કરવું, પરંતુ રમેશભાઈએ થોડી હિંમત ભેગી કરીને કૃપા માટે પોતાનું જીવન જીવવાનું નક્કી કર્યું. પરંતુ પત્નીના મૃત્યુની વેદના રમેશભાઈને ખૂબ દુઃખી કરી રહી હતી. રમેશભાઈ આ બધું થવાથી પાછળ પોતાને દોષી માનવા લાગ્યા. ભાવનાબેનની કમી એને રડાવી રહી હતી. બંને પતિ પત્નીના ખુશખુશાલ સંસારને જાણે કે કોઈની નજર લાગી ગઈ હતી. રમેશભાઈ તો પોતાના કાળજાના કટકા જેવી દીકરી કૃપાની ખુશી માટે પોતે પણ પોતાના દુઃખ ભૂલીને દીકરી માટે જીવવા લાગ્યા હતા. હવે દીકરી પણ મોટી થવા લાગી હતી અને સ્કૂલમાં જવા જેવડી થઈ ગઈ હતી. આ બાજુ રમેશભાઈના કુટુંબના લોકો અવારનવાર એને સમજાવીને એવું કહેતા કે દીકરી હજુ નાની છે એટલે એને પણ માની જરૂર છે અને તમારી ઉંમર પણ નાની છે એટલે તમે કોઈ સારી છોકરી જોઈને બીજું ઘર કરી લો. પરંતુ આવી વાતો સાંભળીને રમેશભાઈ ગુસ્સે થઈ જતા અને એવું કહેતા કે હું મારી દીકરીને કોઈની કમી નહીં રહેવા દઉં. ક્યારેક દીકરી એના પિતાને એવું કહેતી કે પપ્પા, મારી મમ્મી ક્યાં ગઈ છે? દીકરીનો આવો સવાલ રમેશભાઈને મૂંઝવણમાં મૂકી દેતો. નાનકડા જીવને ક્યાં ખબર હતી કે એની માતા ક્યાં છે? રમેશભાઈનું મન તો માનતું નહોતું અને એના હૃદયની અંદર ચાલતો એવો વલોપાત કે પોતે ભાવનાબેન સિવાય કોઈ પણ પરાઈ સ્ત્રીને પોતાના જીવનમાં ક્યારેય જગ્યા નહીં આપી શકે. છતાં પણ દીકરીની લાગણી અને કુટુંબના લોકોનો સલાહને ધ્યાનમાં લઈને રમેશભાઈએ બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું અને બીજા લગ્ન કર્યા. હવે રમેશભાઈ એના નવા પત્ની કાજલબેન અને દીકરી કૃપા એ જ ગામમાં રહેવા લાગ્યા. કાજલબેને રમેશભાઈ બધી વાત કરી હતી, પરંતુ કાજલબેનની અંદર દીકરી પ્રત્યે જરા પણ પ્રેમભાવ હતો નહીં. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને દીકરી મોટી થઈ ગઈ અને સમયની સાથે કાજલબેન પણ એક દીકરાને જન્મ આપ્યો. ઘરે આવેલા નાના ભાઈને જોઈને કૃપા ખૂબ ખુશ થઈ હતી, પરંતુ કાજલબેનના સ્વભાવમાં કોઈ પણ પ્રકારનો ફરક ન પડ્યો. રમેશભાઈ આ બધું જાણતા હતા, પરંતુ એ હવે લાચાર થઈ ગયા હતા. પોતે દીકરીનું પૂરેપૂરું ધ્યાન રાખતા હતા. દીકરી કૃપા પણ પોતાના નાના ભાઈ આરવને લઈને ખૂબ ખુશ રહેવા લાગી હતી. હવે એક દિવસ કાજલબેન કૃપા અને આરવને લઈને માર્કેટમાં ગયા. બજારમાંથી કાજલબેન આરવને બધી વસ્તુઓ લઈ આપી હતી, પરંતુ કૃપા પર એણે જરાય ધ્યાન ન આપ્યું. આવું બધું જાણી જોઈને દીકરી અંદરને અંદર દુઃખી થઈ રહી હતી, પરંતુ પોતાની મા ભાવનાબેનની જેમ દયાળુ સ્વભાવની કૃપા આ બધું થોડી વારમાં ભૂલીને પોતાના પપ્પા રમેશભાઈ સાથે લાડ કરતી રહેતી હતી. માર્કેટમાંથી ઘરે આવતી સમયે રસ્તામાં કાજલબેને આરવનો હાથ પકડ્યો હતો અને કૃપા એની પાછળ એકલી ચાલી રહી હતી.
ત્યારે જ પાછળથી અચાનક એક ટ્રક આવી રહ્યો હતો. આ બાજુ કાજલબેનનું તો રસ્તો ક્રોસ કરવા પર ધ્યાન હતું. પાછળથી ટ્રક આવી રહ્યું છે એનો એને ખ્યાલ ન રહ્યો, પરંતુ પાછળ રહી ગયેલી કૃપા આ બધું જોઈ રહી હતી. એટલે એણે કાજલબેનને ઘણી બધી બૂમો પાડી કે મમ્મી તમે સામે જુઓ, પણ રોડ ઉપર વાહનોના અવાજના લીધે કૃપાનો અવાજ કાજલબેન સુધી પહોંચ્યો નહીં. એટલે કૃપાએ કાજલબેન અને આરવને બચાવવા માટે કંઈ પણ વિચાર કર્યા વગર પોતાના જીવને જોખમમાં મૂકી દીધો અને કાજલબેન તરફ દોડ મૂકી અને આરવ અને કાજલબેનને પકડીને કૂદી ગઈ. કાજલબેન અચાનક આવો બનાવ જોઈને કાજલબેન તો કંપી ઉઠ્યા અને તેમણે ઝડપથી આરવને તેડી લીધો અને રડવા લાગ્યા. કાજલબેને આરવને જોઈને કહેવા લાગ્યા કે બેટા તને કંઈ થયું તો નથી ને? ત્યારે આરવ અને કાજલબેનને બંનેમાંથી કોઈને કંઈ પણ થયું નહોતું, પરંતુ કાજલબેન આરવની ચિંતામાં કૃપાને તો સાવ ભૂલી જ ગયા હતા. આ બંને મા દીકરાનો જીવ બચાવવાવાળી એક નાનકડી દીકરીની હાલત જોઈ ના શકી એવી થઈ ગઈ હતી. કાજલબેન અને પોતાના ભાઈને બચાવવા ગયેલી કૃપા લોહી લુહાણ હાલતમાં નીચે પડી ગઈ હતી. થોડીવાર બાદ કૃપાની આવી હાલત જોઈને કાજલબેન ગભરાઈ ગયા અને રમેશભાઈને જાણ કરી. એટલે રમેશભાઈ દોડીને ત્યાં પહોંચી ગયા અને કૃપાને દવાખાને લઈ ગયા. કૃપાની હાલત ખૂબ નાજુક હતી, એટલે ડૉક્ટરે એની આઈસીયુમાં રાખવાનું કહ્યું હતું. કૃપા એના પરિવારનો જીવ બચાવવા માટે પોતે જ જીવન મરણ વચ્ચે ઝૂલી રહી હતી. ડૉક્ટરના કહેવા મુજબ વાહન અથડાવાના લીધે કૃપાના માથા પર ગંભીર ઈજા થઈ હતી. એટલે ડૉક્ટરે એવું કહ્યું હતું કે કદાચ કૃપા એની યાદદાસ્ત શક્તિ ખોઈ બેસે. હવે આટલું સાંભળતા રમેશભાઈને તો જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું લાગી રહ્યું હતું. પોતાની પત્ની ભાવનાબેનના મૃત્યુની વેદના મનમાંથી ગઈ નહોતી, ત્યાં તો એની લાડકડી દીકરી પર આટલી મોટી મુસીબત આવી હતી. હવે બાજુમાં ઊભેલા કાજલબેનને પણ મનમાં ખૂબ અફસોસ થઈ રહ્યો હતો અને એ પોતાને જ કહેતા હતા કે કોણ જાણે અત્યાર સુધી મેં મારી દીકરીને કેટલી બધી હેરાન કરી છે, એને કેટલા બધા અપશબ્દો કહ્યા છે, છતાં પણ આ નાનકડી દીકરીએ પોતાના જીવની પરવા ન કરીને મારો અને મારા દીકરાનો જીવ બચાવ્યો છે. કદાચ એ મને પોતાની સગી માં સમજતી હતી, પરંતુ હું એને મારી દીકરી ન સમજી શકી. મનમાં ને મનમાં આવું વિચારી રહેલા કાજલબેન કૃપા પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે બેટા કૃપા, મને માફ કરી દેજે. મેં આજ સુધી તારી સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો છે, છતાં પણ તે તારો જીવ જોખમમાં મૂકીને મારી અને આરવની જિંદગી બચાવી છે. કૃપાને હજુ થોડો હોશ આવ્યો હતો, એટલે એ તો કાજલબેનને સામે જોઈ રહી હતી. એટલે કાજલબેન કહેવા લાગ્યા કે બેટા તું કંઈક તો બોલ. ત્યારે કૃપાએ ધીમા અવાજે કહ્યું કે તમે કોણ છો? આટલું સાંભળતા કાજલબેન ચોંકી ગયા અને તેણે રમેશભાઈને બોલાવ્યા. ત્યારે રમેશભાઈ પોતાની દીકરી પાસે આવ્યા અને પૂછવા લાગ્યા કે બેટા તને કેમ છે? ત્યારે કૃપા ફરીથી બોલી કે હું તમને નથી ઓળખતી. આવું સાંભળીને રમેશભાઈ પણ ભાંગી પડ્યા અને ચોધારા આંસુએ રડવા લાગ્યો. ત્યારે કાજલબેને પોતાનું મન કઠણ કરીને રમેશભાઈને એવું કહ્યું કે તમે આમ ઢીલા ન પડો. તમે જ આવું કરશો તો આપણે આપણી દીકરીને કેમ સંભાળશું? કાજલબેનને હવે પોતાના કરેલા કર્મોનો ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો. એટલે હવે એમણે એક નવી શરૂઆત કરવાનું નક્કી કર્યું હતું. કાજલબેન રમેશભાઈને સમજાવતા હતા. ત્યારે ડૉક્ટર આવ્યા અને એવું કહ્યું કે રમેશભાઈ, તમારી દીકરીને મગજમાં ઈજા થવાને કારણે એની યાદદાસ્ત શક્તિ ગુમાવી બેઠી છે, પરંતુ હવે તમારે એની ખાસ કાળજી રાખવી પડશે. ત્યારે કાજલબેન બોલ્યા કે ડૉક્ટર સાહેબ, અમે અમારી દીકરીની પૂરેપૂરી કાળજી રાખશું, કેમ કે એણે એના જીવની પરવા કર્યા વગર અમારો જીવ બચાવ્યો છે. થોડા દિવસ ગયા અને કૃપાને હોસ્પિટલમાંથી ઘરે લઈ જવામાં આવી. પોતાના મનથી હારી ગયેલા પિતાની વેદના કોઈ કેમ સમજી શકે? સામે કાજલબેન પણ કૃપાની કાળજી રાખવા લાગ્યા અને એને વિશ્વાસ હતો કે ભગવાન આ નાની બાળકી સામે જરૂર જોશે.
ગામના લોકો પણ રમેશભાઈને આશ્વાસન આપતા કે તમે તો બધાના બગડતા કામ સુધાર્યા છે, તો પછી તમે આવી રીતે હિંમત કેમ હારી રહ્યા છો? ધીરે ધીરે સમય વીતવા લાગ્યો, પરંતુ કૃપાની તબિયતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા ન મળ્યો. એટલે રમેશભાઈ પણ ચિંતા કરવા લાગ્યા. આ બાજુ કાજલબેન એના માસીના કહેવા મુજબ કૃપાને સારું થઈ જાય એટલા માટે આકરી માનતા રાખવા લાગ્યા. એમણે તો એવું કહ્યું હતું કે હે ભગવાન, કદાચ તમે મારો જીવ લઈ લો, પરંતુ મારી દીકરીને પહેલાં જેવી હસતી રમતી કરી દો. સામે રમેશભાઈ પર પોતાની વાલી દીકરી માટે ખુલ્લા પગે રહેવાની માનતા રાખી અને એમણે નક્કી કર્યું કે જ્યાં સુધી મારી દીકરી સાજી નહીં થઈ જાય ત્યાં સુધી ઉઘાડા પગે રહીશ. ઉનાળાનો સમય હતો અને રમેશભાઈએ આવી આકરી માનતા રાખી હતી. ગામના લોકો પણ રમેશભાઈ અને કાજલબેનને હિંમત આપતા અને એવું કહેતા કે તમારી શ્રદ્ધામાં કોઈ પણ પ્રકારની કમી નથી અને અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે દીકરી જલ્દીથી સાજી થઈ જાય. અંતમાં એક દિવસ આ કાળઝાળ ગરમીમાં એક વરસાદનું ટીપું પડ્યું હોય એમ કૃપાથી તબિયતમાં થોડો ફેર દેખાયો. આજે ભાવનાબેનનું અવસાન થયું અને 3 વર્ષ પૂરા થયા હતા અને એ જ દિવસે જાણે કોઈ ચમત્કાર થયો હોય એવી રીતે કૃપાએ પોતાના પિતા રમેશભાઈ પાસે આવીને એવું કહ્યું કે પપ્પા, તમે કેમ આમ બેઠા છો? આવું સાંભળીને રમેશભાઈ તો દીકરી તરફ જોતા રહી ગયા અને ઝડપથી ઊભા થઈને કહેવા લાગ્યા કે બેટા, તું સાજી થઈ ગઈ છો? ત્યારે રમેશભાઈએ કાજલબેનને બોલાવીને એવું કહ્યું કે આપણી કૃપાને બધું યાદ આવી ગયું છે. આવું સાંભળી અને કાજલબેન પણ ખૂબ ખુશ થઈ ગયા અને કૃપાના માથા પર હાથ ફેરવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મારી દીકરીને ભગવાને સાજી કરી છે. પરંતુ કૃપાને તો હજુ થોડું જ યાદ આવ્યું હતું. એટલે કાજલબેને કહ્યું કે દીકરી, તું અહીંયા મારી પાસે બેસ. દીકરીને ઘરમાં બેસાડીને રમેશભાઈ અને કાજલબેન મંદિર તરફ ગયા અને ભગવાનનો આભાર માન્યો. ત્યારબાદ રમેશભાઈએ પણ આ ખુશખબર ગામના લોકોને જણાવી. ગામના લોકો પણ આ વાત સાંભળીને હરખભેર રમેશભાઈના ઘર તરફ દોડી આવ્યા. દીકરી કૃપાને પહેલાં જેવી હસતી ખેલતી જોઈને બધા લોકોના મોઢા પર ખુશીનું સ્મિત હતું. ત્યારે રમેશભાઈને એવું લાગ્યું કે ભગવાનના ઘરે દેર હોય છે, પરંતુ અંધેર નથી હોતી. હવે કાજલબેન પણ કૃપા માટે રાખેલી બધી માનતાઓ પૂરી કરી અને આખા ગામના બધા લોકોને જમણવારનું આમંત્રણ આપ્યું. રમેશભાઈના ઘરે આજનો દિવસ કોઈ પ્રસંગથી કમ નહોતો. બધાના હસતા ચહેરા કૃપા માટેના પ્રેમ દર્શાવતા હતા. આ ઘટનાએ કાજલબેનનો કૃપા પ્રત્યેનો માતૃપ્રેમ પણ જગાડી દીધો હતો. હવે રમેશભાઈનો પરિવાર પહેલાંની જેમ જ ખુશીથી રહેવા લાગ્યો હતો અને કાજલબેન તો કૃપા સાથે તેની સગી મા કરતાં પણ વધારે પ્રેમથી રહેવા લાગ્યા. પિતા રમેશભાઈ અને માતા ભાવનાબેનની પુત્રી કૃપા એના માતા પિતા જેવી સેવાભાવી અને બધી વસ્તુમાં નિપુણ હતી. હવે રમેશભાઈ કૃપાને બીજા શહેરમાં ડૉક્ટરની ડિગ્રી કરવા મોકલી હતી. જોતજોતામાં કૃપા પણ ડૉક્ટર બની ગઈ. હવે તો કૃપાના નામની આગળ ડૉક્ટર શબ્દ લાગી ગયો હતો. રમેશભાઈ અને કાજલબેનને કૃપા પર ગર્વ હતો. થોડા સમય બાદ કૃપા પણ ઘરે પાછી ફરી શહેરમાં રહીને ડૉક્ટરી કરવા કરતાં માતા પિતાએ આપેલા સંસ્કારને જાળવી રાખવા અને પોતાના જ વિસ્તારના લોકોની સેવા કરવાનો નિસ્વાર્થ ભાવ કૃપાની અંદર પહેલાંથી જ હતો. એટલે એણે પોતાના જ ગામમાં હોસ્પિટલ બનાવી અને આ હોસ્પિટલનું નામ લોકોની સેવા કરવાનો નિસ્વાર્થ ભાવ કૃપાની અંદર પહેલાંથી જ હતો. એટલે એણે પોતાના જ ગામમાં હોસ્પિટલ બનાવી અને હોસ્પિટલનું નામ માતૃછાયા રાખ્યું. હવે પોતાના જ ગામમાં પોતાની જ હોસ્પિટલમાં ગામના લોકોની સેવા કરવાનો ભાવથી કૃપા દરેક લોકોની સેવા કરવા લાગી. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારા દરેક વિડીયો તમે જોઈ શકો. તો દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે.
ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.